નમસ્કાર, હું પ્રવીણ. શેર બજારમાં તેજીનો ટાઈમ બોમ્બ ક્વેશ્ચન માર્ક એટલા માટે કેમ કે સ્ટેટમેન્ટ છે વોરેન બફેટનું. વોરેન બફેટ વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક ટોચના રોકાણકાર. તે કહે છે કે વર્તમાન સ્થિતિમાં ભારત શેર માર્કેટ જે રીતે તેજીથી ઉપર જઈ રહ્યું છે, પરપોટો આ શબ્દનો ઉપયોગ ભૂતકાળમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ કર્યો, માર્કેટ એક્સપર્ટે પણ કર્યો અને વિશ્વ ફલક પર અલગ અલગ સેન્ટિમેન્ટ્સ અનુસાર સ્ટેટમેન્ટ પણ આવતા રહે છે. પણ વોરેન બફેટ કહે છે આ તેજી ટાઈમ બોમ્બ સમાન છે અને ગમે ત્યારે ફૂટી શકે. એક સમય હતો કે લોકડાઉનમાં ઇકોનોમી ડાઉન ગઈ, બધું જ ઠપ થઈ ગયું, તો શેર માર્કેટમાં જાણે કે તારાજી સર્જાઈ ગઈ. પણ છેલ્લા એક વર્ષથી જે બુલરન ચાલી રહ્યો છે, જે ગતિએ ચાલી રહ્યો છે, તેના પર ઘણા બધા માર્કેટ એક્સપર્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તમને પણ સવાલ થતો હશે કે શેર માર્કેટ અને અર્થવ્યવસ્થાને કઈ પ્રકારની સાંઠગાંઠ, મતલબ કે એકબીજાને કઈ રીતે એ સેન્ટિમેન્ટ અસર કરે. કેમ કે જીડીપી, અર્થવ્યવસ્થા થોડી સુધરી રહી છે પણ એટલી ઠીક નથી, હજુ પણ નાદુરસ્ત છે. અર્થતંત્રની ગાડી છેલ્લા 1.5 કે 2 વર્ષથી, આમ તો કોરોના પહેલાથી સતત ત્રિમાસિક ગાળાઓમાં આપણે જોઈએ તો જીડીપી ડાઉન હતો. અર્થતંત્રની જે રેલગાડી છે પાટા પરથી નીચે ઉતરી ચૂકી છે, પણ બીજી તરફ શેર માર્કેટ રોકેટની જેમ ઉપર. પણ જે પરિસ્થિતિ હાલમાં છે આ પરપોટા સમાન છે. કેમ કે મોટાભાગના નાના જે રોકાણકારો છે એ વધુ આવક માટે ઇન્વેસ્ટ કરે છે અને હાલના સમયમાં જે સ્થિતિ છે આવનાર સમયમાં ક્યાં સુધી ટકી રહેશે. ગોલ્ડની પણ વાત કરીશું અને વાત ખરીફ સિઝન ચાલી રહી છે તો ચિંતાના સ્કાયમેટથી લઈને જે પણ સમાચારો આવી રહ્યા છે, જે અર્થતંત્ર પર ખેતી આધારિત અર્થતંત્ર છે ભારતનું, ક્યાંક પૂર છે તો ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ, દુષ્કાળના ભણકારા છે, તો તેની પણ કેટલી અસર થશે શેર માર્કેટ પર નહીં, અર્થતંત્ર પર. આમ તો મોટા ભાગે એટલું બધું લાગતું વળગતું નથી, નહીતર રિવર્સ ઇફેક્ટ ન જોવા મળે. અને એ પણ છે કે શેર માર્કેટ તૂટે તો સેફ હેવન સોનું છે તેમાં તેજી જોવા મળે. હમણાં તો થોડું ઘટ્યું, પણ આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે અને વોરેન બફેટે જે ઇન્ડિકેશન આપ્યું છે તેનો અર્થ સમજીશું. કેમ કે દેશના ઘણા બધા નાના રોકાણકારો સાથે સાથે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અર્થવ્યવસ્થા તંદુરસ્ત થાય તો જે સ્થિતિ છેલ્લા 1.5 વર્ષમાં છે તે સુધરે અને તેના ખિસ્સામાં પણ થોડા પૈસા આવે જેથી તે માર્કેટમાં નાખી શકે. આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 એક્સપર્ટ છે સ્ટુડિયોમાં. એક સીએ છે, એક અર્થશાસ્ત્રી છે, એક માર્કેટ એક્સપર્ટ છે. રેગ્યુલર એક્સપર્ટ છે આપણા આત્મનભાઈ શાહ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે, રવિભાઈ દિયોરા માર્કેટ એક્સપર્ટ અને સુરેન્દ્રભાઈ શાહ સીએ તરીકે. તમામનું સ્વાગત છે. ચલો માર્કેટની જ વાત છે તો આપથી શરૂઆત કરીએ રવિભાઈ. વોરેન બફેટ એ જે ઇન્ડિકેટ કર્યું છે, આ પહેલા પણ ઘણા બધા વિશ્વના જે દિગ્ગજ નામો છે જેની વોચ રહેતી હોય છે દરેક દેશના શેર બજાર પર, પણ આ શું ઇન્ડિકેટ કરે છે? કેમ કે જે તેજીએ છેલ્લા 1 વર્ષથી જે બુલરન ચાલી રહ્યો છે, સંકેત આપી દીધો કે આ ટાઈમ બોમ્બ છે અને ગમે ત્યારે ફૂટી શકે, અને ફૂટે તો શું સ્થિતિ સર્જાય? કેમ કે કોરોનામાં તો રિકવરી કરી ચલો શેર માર્કેટે, પણ હવે સ્થિતિ શું? કેમ કે બીજી તરફ તંદુરસ્ત તો આપણી ઇકોનોમી પણ નથી. ડેફિનેટલી તમે જે પોઈન્ટ્સ ઇન્ડિકેટ કર્યા, અત્યારે જે વેલ્યુએશન્સ છે એને લઈને માર્કેટમાં તમામ જે ફંડામેન્ટલ એક્સપર્ટ્સ છે એ પોતાના કન્સર્ન્સ આપી રહ્યા છે. ઓરેકલ ઓફ ઓહામા જે વોરેન બફેટ છે એમનું પણ આ એક ઇન્ડિકેશન છે. હાલાકી ઇન્ડિકેશન ખોટું પણ નથી અને આમાં 100% જલ્દીથી કોઈ ટાઈમ બોમ્બ ફૂટવાની શક્યતા નથી. હા, ચિંગારી લગાવવા માટે એક ડિસન કાફી છે, જે ડિસન રહેશે લિક્વિડિટીનું. અત્યારે માર્કેટ ચાલુ છે, કોવિડના ટાઈમમાં પણ માર્કેટમાં કોઈ મોટી સસ્ટેનેબલ વીકનેસ ના જોવા મળી. હું 2008 થી માર્કેટને રેગ્યુલર ટ્રેક કરું છું. આટલી મોટી રેલી, આટલી સસ્ટેનેબલ રેલી મેં છેલ્લા કદાચ 13 વર્ષમાં નથી જોઈ. એટલી સસ્ટેનેબલ રેલી આ ટાઈમ છે. એનું બેઝિક રીઝન જે આગળ પણ ચર્ચા આપણે કરતા આવે છે કે એ લિક્વિડિટી છે. હવે જ્યાં સુધી માર્કેટમાં લિક્વિડિટી અવેલેબલ રહેશે, આ લિક્વિડિટી એમ્પલ એટલી બધી છે કે 2008 થી લઈ 2011 જ્યાં એકચ્યુઅલ ઇકોનોમીના ટર્મોઇલ હતા, એકચ્યુઅલ ઇકોનોમીના જે પ્રોબ્લેમ્સ હતા, ઘણા એવા નેશન્સ છે ઇન્ક્લુડિંગ ગ્રીસ, પોર્ટુગલ, જ્યાં પ્રોબ્લેમ હતા, યુએસમાં સબપ્રાઇમ ક્રાઇસિસ ઉભા થયા, તો આટલા મોટી પરિસ્થિતિમાં પણ ત્યારે માત્ર $7 ટ્રિલિયન લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ અને આ $7 ટ્રિલિયન થી વૈશ્વિક અર્થવ્યવસ્થા છે એમાં મોટો ઉછાળો આવ્યો અને બેક ઓન ટ્રેક 2-3 વર્ષમાં થયું. હાલાકી આ ટાઈમ યુએસના ઇલેક્શન્સ હતા
અને સાથે ગ્લોબલી જે આ કોરોનાના હિસાબે પેન્ડેમિક હતું, તો માત્ર યુએસની ફેડરલ રિઝર્વ 6 થી 7 ટ્રિલિયન ડોલર ઇન્ફ્યુઝ કરા અને અક્રોસ ધ ગ્લોબ 21 ટ્રિલિયન ડોલરની લિક્વિડિટી છે જે ઠાલવવામાં આવી અને આ લિક્વિડિટીનો એક પાર્ટ છે એ શેર બજારમાં આવ્યો અને આ શેર બજારમાં આ પાર્ટ આવવાથી માર્કેટમાં એક સારું એવું રિકવરી જોવા મળી. હાલાકી મારું એવું દ્રઢપણે માનવું છે કે જે ઇકોનોમીનો ફુગો છે કે ઇનકેસ જે શેર માર્કેટનો ફુગો જે વાત થઈ રહી છે એ યુએસ માટે મને ડેફિનેટલી સાચું લાગી રહ્યું છે, કારણ કે યુએસનું માર્કેટ છે એ ધીમે ધીમે એની પરિસ્થિતિ છે એ સ્ટેગ્નન્સી તરફ જઈ રહી છે. જો યુએસ ફેડરલ રિઝર્વ કોઈ પણ એવું ડિસિઝન લેશે કે લિક્વિડિટી રોલબેક કરે કે આગળ જતા ઇન્ફ્લેશન વધે છે તો ઇન્ટરેસ્ટ રેટ વધારે, તો યુએસ માર્કેટમાં ડેફિનેટલી આની નકારાત્મક અસર પડી શકે છે. હાલાકી ભારતીય બજારમાં જેટલી યુએસમાં પડશે એટલી મોટી અસર નહીં પડે, કારણ કે એનું રીઝન એ છે કે એફઆઈએસ છે એ જૂન 2019 થી લઈ આજ સુધી એફઆઈએસ નું જે ઇન્વેસ્ટમેન્ટ છે અક્રોસ ધ ગ્લોબ એમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જો એફઆઈએસ નું આવ્યું છે તો ભારતીય શેર બજારમાં 32,000 મિલિયન ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ આ ટાઈમમાં આવ્યું છે. તો મારા હિસાબે એ પણ સક્ષમ છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે જે મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ, આ બધા જે એચએનઆઈસ, બેંકો, આ બધાની જે લિક્વિડિટી છે પણ શેર બજારમાં આવી છે. તો મારા હિસાબે હા, ડેફિનેટલી વેલ્યુએશન વધારે પડતા ઓવર છે અને સાથે આ વેલ્યુએશન પર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીને જે રિટર્ન છે એ આવવાની શક્યતા થોડી ઓછી છે. તો આ જે રેલી છે એમાં કરેક્શન આવતા રહે છે. મોટું કરેક્શન કદાચ જ્યાં સુધી લિક્વિડિટી રોલબેક થાય ત્યાં સુધી હું એક્સપેક્ટ નથી કરતો. નાના મોટા કરેક્શન કદાચ આવતું રહે, પણ ભારતીય શેર બજાર હું હજી પણ એવું નથી માનતો કે પરપોટો છે, ફુગો છે. યુએસમાં પ્રોબ્લેમ નડી શકે છે, પેરેલલ ચાલી શકે. સુરેન્દ્રભાઈ, બહુ વાત કરી યુએસ ફેડરલની વાત કરી, ફેડરલ રિઝર્વ રાહત પેકેજમાં ઘટાડો, તેની અસર જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે તેની અસર ઘટાડા પર કદાચ વર્તાઈ શકે, ઘટાડાના સંદર્ભમાં વર્તાઈ શકે. ડોલરની મજબૂતાઈ પણ એક પાસું છે અને કેટલાક આઈપીઓની નબળી લિસ્ટિંગ, આ પણ એક મુદ્દો કહેવામાં આવ્યો છે. તો એઝ અ એક્સપર્ટ, એક સીએ તરીકે તમે રોકાણકારોની ચિંતા કરો છો અને બેલેન્સ શીટ પણ તમે જાણો છો ક્યાં મજબૂતાઈમાં જાય છે, ક્યાં થોડી નબળાઈમાં જાય છે. રવિભાઈએ તો કીધું કે હાલ પૂરતી ચલો ઇન્ડિકેટ કરે છે વોરેન બફેટનું સ્ટેટમેન્ટ, પણ એટલી અર્જન્સીમાં પણ નહીં. હજુ આ તેજી ચાલશે આપના મતે? હું રવિભાઈએ જે એક વાત કીધી ને એની સાથે ઘણો સહમત છું કે વોરેન બફેટે જે કીધું છે ને કદાચ અમેરિકન ઇકોનોમી માટે એ પોસિબલ છે, પણ ઇન્ડિયન ઇકોનોમી માટે પોસિબલ થવાની શક્યતાઓ ઓછી છે. હવે એનું આપણે 2-3 પોઈન્ટથી એનાલિસિસ કરીએ. પહેલામાં પહેલી આપણી ઇન્ડિયન ઇકોનોમીની પેટર્ન. ઇન્ડિયન ઇકોનોમી સેવિંગ બેઝડ ઇકોનોમી છે. આપણે ત્યાં ગ્રોસ સેવિંગ્સ જે છે એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી એ 30% છે, જ્યારે અમેરિકામાં 18.71% છે. નો ડાઉટ 2020માં આપણી 19 અને 20માં પર્સન્ટેજ સેવિંગ આપણા ઘટ્યા છે, અધરવાઇઝ 2008 થી ઘણી બધી વખત આપણે 36% સુધી પહોંચેલા છે. એટલે આપણી ઇકોનોમી સેવિંગ બેઝ છે. હવે જ્યારે સેવિંગ બેઝડ ઇકોનોમી છે ત્યારે આપણી પાસે સેવિંગની ઓપોર્ચ્યુનિટીઝ કેટલી છે? તો નંબર 1 ઇમૂવેબલ પ્રોપર્ટી, નંબર 2 ગોલ્ડ. આ બંનેને હું નોન પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશ. ઇમૂવેબલ પ્રોપર્ટી પ્રોડક્ટિવ ત્યાં સુધી કે જે માણસ પોતાનું એક ઘર છે ને એના માટે ઘર લેતો હોય અથવા એક બિઝનેસ છે એના માટે બિઝનેસનું પ્રિમાઇસીસ લેતો હોય ત્યાં સુધી એ પ્રોડક્ટિવ છે. અધરવાઇઝ ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જે એક્સેસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. થર્ડ ઇન્વેસ્ટમેન્ટ, લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે જોવા જઈએ તો આપણી પાસે એફડીઆર છે, શેર બજાર છે. શેર બજાર ઇન્ક્લુડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓલ્સો. હવે અત્યારની એક પોઝિશન જોઈએ તો પ્રોપર્ટીના રેટ્સ અત્યારે એટલા હાઈ છે કે જે મિડલ ક્લાસ પીપલ છે, હાયર મિડલ, અપર મિડલ અથવા તો એક પ્રોપર મિડલ ક્લાસ ફેમિલીઝ છે, તો એમના માટે ઇમૂવેબલ પ્રોપર્ટીઝમાં સેવિંગ કરવું ઘણું તકલીફવાળી વસ્તુ છે. બે મુદ્દા અહીંથી હું એક જોડીશ આ મુદ્દા. જે એક આવ્યું કે 23 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા, પહેલી વાત એ. એક તરફ સેવિંગ્સની વાત કરી, સેવિંગ બેઝડ આપણી ઇકોનોમી છે, સેવિંગ્સ ઘટ્યું છે, પણ અમુક પર્સન્ટ જે રોકાણ થાય છે શેર બજારમાં આપણે જાણીએ છીએ. આમ માર્કેટમાં આપણે રૂપિયાની લિક્વિડિટીની વાત કરીએ છીએ કે નોર્મલ ચલો માર્કેટમાં રૂપિયો આવશે તો માર્કેટ થોડું વધારે આવશે. હું પણ એ જ મુદ્દા પર આવું છું. હું એક જ મિનિટ, હું એ જ મુદ્દા પર આવું છું. હવે ગોલ્ડ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, ગોલ્ડના રેટ એટલા હાઈ થઈ ગયા છે કે લગભગ બધી જ વ્યક્તિઓ એક્સેપ્ટ બેર નેસેસિટી કે કોઈને મેરેજ હોય કે એવું કંઈક હોય તો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પ્રસંગ હોય તો ફરજિયાત કરે છે. એગ્રીડ. હવે એફડીઆરમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલા બધા નીચે જતા રહ્યા છે, 5-5.5% આજુબાજુ જતા રહ્યા છે. એટલે લોકો એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું કરે છે, પણ અલ્ટિમેટલી એફડીના પૈસા પણ વાયા બેંક અલ્ટિમેટલી શેર બજારમાં જાય છે. તમે બધા જ મારી સાથે એગ્રી થશો. તે જ રીતે શેર બજારમાં હવે એક બીજો એક વધારાનો એક સારો ઓપ્શન એ આવી ગયો છે
કે જે વ્યક્તિને ડે ટુ ડે શેર બજારની સાથે નથી રમવું એ એસઆઈપી કરી લે છે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમે જુઓ લાસ્ટ યરમાં મ્યુચ્યુઅલ ફંડમાં જે ગ્રોસ જે નેટ એસેટ વેલ્યુનો જે વધારો થયો છે એ એટલો બધો મોટો વધારો થયો છે કે જે છેલ્લા પાછલા 10 વર્ષમાં નથી થયેલો. દેટ મીન્સ કે અત્યારે શેર બજાર માટે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી ઘણી બધી વધી ગઈ છે. શેર બજાર જે અપવર્ડ જઈ રહ્યું છે એમાં માત્ર પરપોટો છે એવું હું નથી માનતો. બીજી વસ્તુ, આપણી ઇન્ડિયામાં આપણી પોતાની પોપ્યુલેશન 140 કરોડ એપ્રોક્સિમેટલી પોપ્યુલેશનની ડિમાન્ડ એ ઇટસેલ્ફ ઇઝ અ સેલ્ફ સસ્ટેનિંગ ઇકોનોમી. આજે આપણે સપોઝ કે કોઈક કારણસર આપણે એક્સપોર્ટ નથી કરી શકતા તો ઇન્ડિયાની ડિમાન્ડ ઇટસેલ્ફ એટલી બધી છે કે તમારે એના માટે માર્કેટ આખું ક્રેશ થઈ જશે એવું ધારી ન શકાય. અમેરિકન ઇકોનોમી આજે 25-30 કરોડનું પોપ્યુલેશન છે, આપણા કરતાં ઘણો મોટો દેશ છે. એ આખી ઇકોનોમી સ્પેન્ડિંગ ઇકોનોમી પર જ ચાલે છે. ત્યાં લોકો ખર્ચા કરે એના માટે સરકારે લોકોને ઇન્સેન્ટિવ આપવા પડે છે, જ્યારે આપણે ત્યાં સેવિંગ માટેના ઇન્સેન્ટિવ આવે છે. એટલે ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. આજે તમે પાસ્ટ 25-30 વર્ષના તમે જુઓ હિસ્ટ્રી ઓફ ધ શેર બજાર, તો 1479 જ્યારે આપણે સેન્સેક્સ સ્ટાર્ટ થયો 0થી તો 1000 પહોંચતા 11 વર્ષ થયા છે. ત્યાર પછી 5000 પહોંચતા 9.25 વર્ષ થયા, 10,000 પહોંચતા બીજા 6 વર્ષ લાગ્યા, એટલે 10,000 પહોંચતા આપણી પાસે ઓલમોસ્ટ 27 વર્ષ લાગ્યા. પછી 10,000 થી 20,000 ખાલી 19 મહિનામાં પહોંચ્યો. પછી 20 થી 30,000 9 વર્ષ થયા, 30 થી 40,000 પહોંચતા 2 વર્ષ થયા, 40 થી 50,000 પહોંચતા 20 મહિના થયા, અને 50,000 થી 60,000 હવે ક્યારે પહોંચશે? સી, આઈ એમ નોટ ઇનટુ ધ ફિગર્સ. કાલે ઇન્ડેક્સ 60,000 સેન્સેક્સ 60,000 થાય છે કે નથી થતો એ આખી વસ્તુ જુદી છે. પણ જે રીતે શેર બજાર અત્યારે ચાલી રહ્યું છે, સી, આજે ઇન્ડિયાની મોટામાં મોટી કંપની રિલાયન્સ જેવી કંપની, જ્યારે મુકેશભાઈ એમ કીધું કે હું 1.5 વર્ષમાં ડેટ ફ્રી કરી દઈશ, તો તે વખતે ઇવન મારા જેવી વ્યક્તિઓ વિચારતા હતા કે કઈ રીતે આટલું મોટું દેવું 1.5 વર્ષમાં પૂરું કરશે. એમણે 1.5 વર્ષની જગ્યાએ કદાચ 12 મહિના કે 13 મહિના કે 14 મહિનામાં જ પૂરું કરી નાખ્યું. ધેટ મીન્સ કે ઇન્ડિયા હેઝ સ્ટીલ કેપેબિલિટી ઓફ એટ્રેક્ટિંગ ધ કેપિટલ. આજે જે રવિભાઈએ કીધું કે આજે હાઈએસ્ટ એફડીઆઈ જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ ઇન્ડિયામાં આવી રહ્યું છે. લાસ્ટ યર પણ તમે ઇન ટર્મ્સ ઓફ રૂપી જુઓ તો 2021માં આપણે 4,42,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, અગેન્સ્ટ 19-20માં 3,53,000 કરોડ. દેટ મીન્સ કે ઇવન ઇફ ધેર વોઝ અ કોરોના, આપણે ત્યાં 25% એફડીઆઈ ઇન્ફ્લો વધારે આવ્યો છે. એટલે આ બધા એંગલથી જોતા વોરન બુફેટે જે કીધું છે, વોરન બુફેટને વિથ ગ્રેટ રિસ્પેક્ટ ટુ હિમ, બુફેટ ઇન્ડિકેટર ઇટસેલ્ફ ઇઝ ટેલિંગ. બુફેટ ઇન્ડિકેટર જે FY 21માં 105 હતો એ ઘટીને 97 થયો છે FY 22માં. ધેટ મીન્સ કે ઇન્ડિકેટર હેઝ ઇમ્પ્રુવડ. જેટલો વોટ ઇઝ બુફેટ ઇન્ડિકેટર? સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશન ડિવાઇડેડ બાય જીડીપી રેશિયો. હવે જો એને ગણવામાં આવે તો 105 થી 97 થયો છે. ધેટ મીન્સ કે ઇટ ઇઝ શોઈંગ એ પોઝિટિવ સાઇન. જે બુફેટ ઇન્ડિકેટર આપણો 149 હતો 2007માં, ઇટ ઇઝ નાઉ 97, ઓલમોસ્ટ લેસ ધેન હાફ, 1/3. તો એ બધા એંગલથી જોવા જાવ તો આઈ વિથ ઓલ રિસ્પેક્ટ ટુ વોરન બુફેટ, એમના સ્ટેટમેન્ટ સાથે હું સહમત નથી થતો. ઓકે, આત્મનભાઈ કહ્યું છે કે આ તેજી છે, તેજી હજુ ચાલુ રહેશે, પર પોટો નથી. અને જે ગુણોત્તરની પણ વાત કરી 104 થી નીચે, તો એક બાજુ શેર માર્કેટ ઉપર છે, આપણે ગોલ્ડની પણ વાત કરી. પણ આપણે જો સામાન્ય દર્શકને સવાલ થાય, ઇકોનોમી તો વચ્ચે વેન્ટિલેટર પર હતી, ધીમે ધીમે હવે વેન્ટિલેટરમાંથી બહાર આવી રહી છે, શેર બજાર ઉપર ચાલી રહ્યું છે, અને ડિમાન્ડ બેઝડ ઇકોનોમી છે આપણી, ચલો સેવિંગ બેઝડ ઇકોનોમી છે. અને આપણે પણ જાણીએ છીએ કેટલા %, જો કોમન મેનની વાત કરીએ, એસઆઈપીના બહુ સારા ઇમ્પ્રેસિવ ફિગર આપ્યા કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં બહુ ઇમ્પ્રેસિવ ફિગર છે ગયા વર્ષના 2020ના. પણ અર્થશાસ્ત્રી તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે ઘણી વખત અર્થશાસ્ત્રની કે અર્થતંત્રની વાત થાય ને તો શેર બજાર ચલો એને એટલું બધું ધ્યાનમાં નથી લેવાતું. અર્થતંત્રની તંદુરસ્તી માટે તંદુરસ્તી તો છે નહીં એટલી જેટલી હોવી જોઈએ. સૌથી પહેલા આપણે એ સમજી લેવાની જરૂર છે કે સામાન્ય રીતે જે પ્રશ્નો બધા છે કે ઇકોનોમી ડાઉન છે છતાં પણ કેમ શેર માર્કેટ આટલું તેજીમાં ચાલે. ખાસ કરીને આ પ્રશ્ન છેલ્લા 1 વર્ષમાં સામાન્ય લોકોને પણ આમ સતાવતું. અત્યાર સુધી એવું હતું કે અર્થશાસ્ત્રીઓ કે માર્કેટ એક્સપર્ટ્સ એ બધા ચર્ચા કરતા હતા. 1-2 બાબતો મારે કહેવી છે કે શા માટે ઇકોનોમી અને સ્ટોક માર્કેટ છેલ્લા 5-7 વર્ષોમાં ડાયવર્જ થઈ રહ્યા છે. એટલે ઇકોનોમીની જે હેલ્થ છે
એ સ્ટોક માર્કેટને અસર કરે જ અથવા તો સ્ટોક માર્કેટ એને રેપ્રેઝન્ટ કરે એવું જરૂરી નથી. ભારતની જે વસ્તી છે અત્યારે 130 કરોડ 35 કરોડની આસપાસ, એમાંથી માત્ર 3.7% લોકો એવા છે, રાઉન્ડ ફિગર હું કહું છું, કે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. આ પર્સન્ટેજ યુએસએમાં 50% કરતા પણ વધારે છે, ચાઇનામાં લગભગ 12%ની આસપાસ છે. એટલે પહેલી વાત કે સ્ટોક માર્કેટમાં જે ઉછાળો આવે છે અથવા તો મંદી આવે છે એ કમ્પ્લીટલી ઇકોનોમીને રેપ્રેઝન્ટ કરે છે અથવા તો ઇકોનોમી સારી છે કે ખરાબ છે એને રેપ્રેઝન્ટ કરતું નથી. હવે શા માટે એવું છે એ આપણે સમજીએ. જે સ્ટોક માર્કેટ છે એમાં જે ડોમિનેટિંગ કંપનીઝ છે એ કઈ છે? ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઈટી અને ટેલિકોમ, ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રીઝ. હવે તમે ઇકોનોમી જુઓ, ઇકોનોમીમાં ખાસ કરીને રોજગારીના સર્જનમાં ડોમિનેટિંગ સેક્ટર્સ કયા છે? એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, એના પછી સર્વિસ સેક્ટર ઇઝ હાઈલી કેપિટલ ઇન્ટેન્સિવ. એટલે ઇકોનોમીની દ્રષ્ટિએ એગ્રીકલ્ચર સેક્ટર, એમએસએમઈ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર મહત્વના છે. જ્યારે જે સ્ટોક માર્કેટ છે એમાં જે ડોમિનેટિંગ કંપનીઝ છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, આઈટી છે અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ છે. તમે કોરોનાનો આખો સમયગાળો જુઓ તો આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એને બહુ ઝાઝો ફટકો પડ્યો નથી, કારણ કે આ એવા સેક્ટર છે કે જ્યાં વર્ક ફ્રોમ હોમ શક્ય હતું અને થયું જ છે. એના માટે એક કારણ એ છે કે આથી સ્ટોક માર્કેટમાં અથવા તો શેર બજારમાં એટલી મંદી આવી નહીં કે જે લોકોને લાગતું હતું કે આવશે. બીજી જે મારે વાત કરવી છે જે ઇન્ડેક્સ છે, ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટી, એમાં એની પર જે કંપનીઓનું ઇન્ફ્લુઅન્સ છે એ મોટે ભાગે ટોપ 20 કે ટોપ 30 કંપનીઝનું ઇન્ફ્લુઅન્સ એ ઇન્ડેક્સ ઉપર વધારે હોય છે. પણ એ સિવાયની જે કંપનીઓ છે એનો પણ ઇકોનોમીની દ્રષ્ટિએ, એટલે કે જીડીપી જનરેશનની દ્રષ્ટિએ અથવા તો એમ્પ્લોયમેન્ટ જનરેશનની દ્રષ્ટિએ ખૂબ મોટો ફાયદો છે કે જેને સ્ટોક માર્કેટ રેપ્રેઝન્ટ કરતું નથી અથવા તો સ્ટોક માર્કેટના જે ઇન્ડાઇસીસ છે એમાં એમનું રેપ્રેઝન્ટેશન, એમનું ઇન્ફ્લુઅન્સ ખૂબ ઓછું છે. એક ફિગર મારે કહેવું છે, જ્યારે 2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યા એ પછીનો તમે ડેટા જુઓ, ઇકોનોમીને રિકવર થતા લગભગ 2010, 11, 12 થઈ ગયા. સ્ટોક માર્કેટ 2009માં જ પાછું ઉછળ્યું હતું. સ્ટોક માર્કેટ કેવી રીતના કામ કરે છે? મને એવું લાગે, ઇન્વેસ્ટરને એવું લાગે કે આજથી 2 કે 3 વર્ષ પછી આ કંપની અથવા તો આ સેક્ટરમાં ઉછાળો આવવાનો છે, આથી એની વેલ્યુ અત્યારે વધે છે. મને અત્યારે વિશ્વાસ બેસે છે કે આ કંપનીની વેલ્યુ 2-3 વર્ષ પછી વધવાની છે, તો આ સેક્ટરની કંપનીની વેલ્યુ 2-3 વર્ષ પછી વધવાની છે. માટે અત્યારે હું એ કંપનીઓના શેરમાં ઇન્વેસ્ટ કરીશ અને આથી અત્યારે એના ભાવ ઉચકાય છે. એનાથી બિલકુલ ઊંધું. મને એવું લાગે કે 2-3 વર્ષ પછી આ કંપની ડૂબી જવાની છે, તો આ સેક્ટર ડૂબવાનું છે, તો આ સેક્ટર સારું નહીં ચાલે, હું અત્યારે જ મારા પૈસા એ કંપનીમાંથી અથવા તો એ સેક્ટરમાંથી બહાર કાઢીશ. એટલે ફ્યુચરમાં શું થશે એ સેન્ટિમેન્ટ ઉપર અત્યારે કેટલું ઇન્વેસ્ટ કરવું કે ના કરવું એ આધારે સ્ટોક માર્કેટ ચાલે છે. એટલે ઇકોનોમીમાં ઉછાળો આવે એટલે સ્ટોક માર્કેટમાં ઉછાળો આવે જ, ઇકોનોમી ડાઉન જાય એટલે સ્ટોક માર્કેટ ડાઉન જાય જ, એવું જરૂર નથી. ખાસ કરીને ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં હું વાત કરું છું. અને જે ત્રીજી બાબત મહત્વની છે, સ્ટોક માર્કેટને ગ્રોથ કરતા પ્રોફિટ સાથે વધારે મહત્વ છે. બરાબર, કોર્પોરેટ પ્રોફિટ જે છે એમાં જો સતત વધારો થતો રહેશે, પછી ભલે ગ્રોથ ઓછો હોય, તમે યુએસએ જુઓ, યુએસએનો ગ્રોથ રેટ કેટલો છે? ઇન્ડિયા કરતા ઘણો ઓછો છે, પણ કોર્પોરેટ પ્રોફિટ ઇન્ડિયા કરતા વધારે છે અને આથી સ્ટોક માર્કેટનું રિટર્ન યુએસએમાં વધારે છે ઇન્ડિયા કરતા. તો એનો મતલબ કે ઇકોનોમી ગ્રો થાય એની સાથે સાથે કોર્પોરેટ પ્રોફિટ, કોર્પોરેટ સેક્ટર કેટલું ગ્રો કરી રહ્યું છે, કયા દરે વૃદ્ધિ કરી રહ્યું છે, પ્રોફિટ કેટલો વધી રહ્યો છે, એની ઉપર રિટર્ન નક્કી થાય છે. અથવા તો એની ઉપર ઇન્વેસ્ટર્સને કેટલા રૂપિયા મળશે એ ઇન્વેસ્ટ કરશે તો એ નક્કી થાય છે. એટલે ઇકોનોમી અને સ્ટોક માર્કેટને ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં અથવા તો ભારતના સંદર્ભમાં ભેગા જોવાની જરૂર નથી. અને જે છેલ્લી વાત છે કે ફુગ્ગો ફૂટી જશે કે શેર માર્કેટ તૂટશે, એવું મને લાગે છે કે એકદમ શું કહેવાય, શાર્પ ડેકલાઇન થશે એવી સંભાવનાઓ બહુ જ ઓછી છે. કદાચ એવું બને કે નાનું મોટું ફ્લક્ચ્યુએશન આવે પણ લોકો ધોવાઈ જશે, અથવા તો 2008માં જેવું થયું ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કે સાવ લોકો એમાં પોતાના પૈસા ડૂબી ગયા, એવી પરિસ્થિતિ આવે એવું હાલના સમયમાં તો
મને દેખાતું નથી. ઓકે, તો એવી કોઈ અનસર્ટિનિટી નથી રવિભાઈ. ઘણી વખત અનસર્ટેન ઇન્ટેન્શન્સ હોય તો કદાચ એ રીતે કદાચ કોલેપ્સ ન થાય ભૂતકાળની જેમ, ધીમે ધીમે થશે. તો એ જે અમુક સવાલો હોય ને, ગૂંચવણ હોય ને દિમાગમાં, ત્યારે કદાચ એ ફ્લેક્ચ્યુએશન જોવા મળે. પણ અત્યારની દ્રષ્ટિએ એવા કોઈ સવાલો નથી આવા સ્ટેટમેન્ટને બાદ કરતા. અને એ સ્ટેટમેન્ટ કેટલું અસર કરે છે ઇન્ડિયાના સંદર્ભમાં એ તમારાથી બેટર જ્યાં સુધી માર્કેટને છે કદાચ કોઈ ન વર્ણવી શકે. તો અત્યારે પોઝિટિવ ટોનમાં જ એક્સપેક્ટ કરશે માર્કેટ અને ઇન્વેસ્ટર્સ? ડેફિનેટલી ઘણી વિસ્તૃત ચર્ચા થઈ અને આટલું ડેપ્થથી લગભગ જ શોમાં ચર્ચા થતી હોય છે. પરંતુ બેઝિક છે માર્કેટ અત્યારે છે ને, માર્કેટની કરિશ્મા છે એ કંઈક અલગ છે. માર્કેટની કરિશ્મા એટલે અલગ છે કે માર્કેટ જે જ્યારે ત્યારે નાના ફોલ આવે છે ને તો ડબલ થી ટ્રિપલ વેગે વધી જાય છે. એનું રીઝન શું છે કે માર્કેટમાં ઘણા એવા લોકો છે કે જે પોતે ઘટાડાની રાહ જોઈને બેઠા છે, ઇન્ક્લુડિંગ ફંડ મેનેજર્સ. એ લોકો પાસે ફંડ છે પરંતુ અત્યારે માર્કેટ એમને યોગ્ય નથી લાગતું, તો એ લોકો હવે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે ઘટાડે પાછું ખરીદી કરે, હાયર લેવલે થોડું પ્રોફિટ બુકિંગ પણ ઘણા ફંડે કરી લીધું. હાલાકી માર્કેટ છે ને, માર્કેટમાં પર્ટિક્યુલર જે નંબર ઓફ ઇન્વેસ્ટર છે, નવા આઈપીઓસ છે, એનાથી માર્કેટનો વ્યાપ છે ને ઘણો વધી રહ્યો છે. ઘણા બધા આઈપીઓ હમણાં આવા સારું રિટર્ન આપ્યું. છેલ્લા 3 આઈપીઓ છોડી હમણાંના જે પણ લિસ્ટિંગ છે એને કમ્પેરેટિવ રિટર્ન સારું આપ્યું. અને આ રિટર્નથી ઘણો એવો રિટર્ન જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળો વર્ક પણ ઘણો મોટો છે. કારણ કે છેલ્લા 25 આઈપીઓ આવ્યા એમાં 3 કે 4 આઈપીઓ નિરાશ કર્યા. એનો સક્સેસ રેટ જોઈએ તો 80% રહ્યો. હવે જ્યારે કોઈ આઈપીઓ ભરે છે ને ત્યારે આ માર્કેટનું એક નિયમ એવું છે કે તમે જ્યારે એન્ટ્રી કરો છો ને તો એક્ઝિટ થોડી અઘરી છે. મીન્સ કે માર્કેટ એક સેન્ટિમેન્ટ પર ચાલતું પણ એક અર્થતંત્રની સાથે સાથે ત્યાં સેન્ટિમેન્ટલ પણ સ્વિંગ્સ જોવા મળતા હોય છે. હવે જ્યારે કોઈ આઈપીઓ ભરે છે અને એને પહેલા જ દિવસે ડબલ રિટર્ન મળે છે, ઘણા આઈપીઓ ડબલ રિટર્ન, લિસ્ટિંગ 100% ઉપર થયું, તો એ લોકો પૈસા વિડ્રો નથી કરતા. એ લોકો પૈસાને માર્કેટમાં બીજા સ્ટોક જે એક્ઝિસ્ટિંગ કંપનીઓ છે એમાં ઇન્વેસ્ટ કરે છે કે નવા આઈપીઓને સારો પ્રતિસાદ આપે છે. તમે નહીં માનો, એક આઈપીઓ પાછળ 1.5 લાખ કરોડ રૂપિયા રોકાઈ રહેતા હતા. આટલા મોટા આઈપીઓના સબસ્ક્રિપ્શન હતા. મીન્સ કે માર્કેટમાં લિક્વિડિટી છે અને લોકોને આના ઉપર ઇન્ટરેસ્ટ વધ્યો છે. એના હિસાબે નંબર ઓફ ઇન્વેસ્ટર વધ્યા છે ને એનો એક લાભ છે એ શેર બજારને મળ્યો છે. સેકન્ડ, જે વેલ્યુએશન્સની માર્કેટમાં વાત થઈ રહી છે કે વેલ્યુએશન બહુ ઓવર છે. હું વેલ્યુએશનને રીચ માનું છું, પણ વેલ્યુએશનને બહુ વધારે ઓવર એટલે નથી કે જેમ માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયોની આગળ વાત થઈ, માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો 104 ની સપાટી હતો ત્યારે ભારતનો જીડીપી ગ્રોથની વાત કરે કે જ્યારે માર્કેટના લેવલની વાત કરે તો ત્યારે નિફ્ટી 14,800 થી 15,000 આસપાસ હતી, જ્યારે અત્યારે નિફ્ટી 16,500 છે. મીન્સ કે ત્યાંથી 2500 પોઈન્ટ નિફ્ટી વધી છે. સેન્સેક્સની પણ વાત કરીએ તો એ પણ ઓલમોસ્ટ 7-8 હજાર વધ્યો છે. છતાં વેલ્યુએશન ઇમ્પ્રુવ થયા. મીન્સ કે માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો ઓછો થયો કારણ કે જીડીપી નો ગ્રોથ વધ્યો. કારણ કે આપણે ઓલવેઝ શું છે, રેશિયોમાં 2 પેરામીટર હોય છે. એક પેરામીટર ઘટવાની આપણે રાહ જોઈએ છે, ત્યારે બીજું પેરામીટર વધી જાય ને તો આપણને આ એક ઓપોર્ચ્યુનિટી મિસ થાય. સેકન્ડ, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો શું છે કે માર્કેટની એ વેલ્યુએશનનું એક ક્રિએટ કરતું પેરામીટર છે કે માર્કેટમાં વધારે પડતું ઓવર વેલ્યુએશન છે કે નહીં. જ્યારે નિફ્ટી 14,500 હતી ત્યારે પી રેશિયો નિફ્ટીનો 41 ગયો હતો. માર્કેટ અત્યારે 16,500 છે. આ જ પી રેશિયો અત્યારે 27 પર છે. મીન્સ કે આ પી રેશિયો જેટલો ઓછો એટલો માર્કેટ માટે સારું. તો માર્કેટ તો વધુ છે છતાં પી રેશિયો શું કામ નીચે આવો? કારણ કે ભારતના જે ટોપ કોર્પોરેટ છે એમનો અર્નિંગ ગ્રોથ વધ્યો છે. હા, આ શું કામ ઇકોનોમીથી ડીકપલ છે એની કદાચ હજી આપણે ચર્ચા થઈ નથી. એ ડીકપલ્ડ એટલે છે કે નિફ્ટીમાં 50 કંપની, જેમ આગળ વાત થઈ, સેન્સેક્સમાં 30 કંપની. પણ જે રીતે મોદી સરકારે છેલ્લી ઘણી એવી યોજનાઓ, મેક ઇન ઇન્ડિયા થી લઈને અત્યાર સુધી જેટલી યોજનાઓ આવી છે એના હિસાબે જે એમએસએમઈ સેક્ટર છે એ થોડું વેગવંતું બન્યું છે. હા, ત્યાં પ્રોફિટ નથી. જે કોરોનાની મારની સૌથી અસર આ સેક્ટરને ઝેલવી પડી, પરંતુ આ સેક્ટરની એક પણ કંપની સેન્સેક્સ કે નિફ્ટીને રિપ્રેઝન્ટ નથી કરતી અને એના હિસાબે તમને કદાચ સેન્સેક્સમાં મંદી ના દેખાય, આ સેક્ટરમાં મંદી હતી. સેકન્ડ, જે મંદીનો માહોલ હતા એ લેબર ઇન્ટેન્સિવ સેક્ટર હતા, જ્યાં લેબર્સ આઈધર જેને ડિમાન્ડ હતી ત્યાં લેબર્સ નહોતા અને જ્યાં લેબર હતા ત્યાં ડિમાન્ડ નહોતી. તો આ એક ઇમ્બેલેન્સ હતું, એના હિસાબે પણ એને અસર પડી. પરંતુ શેર બજારમાં જે ટોપ કંપનીઓ છે એને માર્કેટ શેરનો બહુ સારો ફાયદો મળ્યો. ફોર એક્ઝામ્પલ, કોવિડ પછી તરત જ જે બેંકોના શેર ઘટવા માંડ્યા, બેંકોના રિલેટેડ ન્યૂઝ આવ્યા,
એનપીએ ના રિલેટેડ ન્યૂઝ આવે ને તો ઘણી બધા લોકોએ પોતાની જે નાની બેંકોમાં એફડી હતી, નાની બેંકોમાં પોતાની બચત હતી, એ લોકોએ કાઢીને મોટી પ્રાઇવેટ બેંકોમાં કે પીએસયુ બેંકમાં પોતે શિફ્ટ થયા. તો આના હિસાબે શું થયું કે મોટું પ્રમાણમાં નાના લોકો પાસેથી મોટા લોકો પાસે આ વેપાર ગયો. સિમિલર વેમાં જે કંપનીઓ સ્ટ્રોંગ હતી, જેની ફાઇનાન્શિયલ કન્ડિશન પોઝિટિવ હતી, જેમ રિલાયન્સની આગળ ચર્ચા કરી, એ લોકોએ મોટા પ્રમાણમાં એફડીઆઈ કે એફઆઈ થી એ લોકો બચી ગયા. સિમિલર વેમાં એમનો બિઝનેસ પણ વધ્યો કારણ કે કેશ રીચ હતા, ઘણા દિવસો સુધી વર્કિંગ કેપિટલ પોતે અંદર ઇન્ફ્યુઝ કરી શકે એવી કેપેસિટી હતી, બેંકો પાસેથી લોન લેવાની કેપેસિટી હતી. તો જે પણ મોટી કંપનીઓ છે એને કોવિડની હકારાત્મક અસર પડી છે, નકારાત્મક અસર નથી પડી. તો એના હિસાબે જ્યાં સુધી આ ઇમ્બેલેન્સ છે ત્યાં સુધી તમારે સેન્સેક્સ અને માર્કેટ અને સાથે સાથે ઇકોનોમીને એક અલગ દ્રષ્ટિએ જોવું પડશે. ઓકે, બહુ સારી વાત કરી, કેમ કે કોવિડમાં તમે આઈટી ક્ષેત્રની સાથે ઘણા સેક્ટરની વાત કરી, જે ઓન હતા, હજુ પણ વર્ક ફ્રોમ હોમ જેવી સ્થિતિ છે. તો ઘણાને કોવિડનો ફાયદો પણ થયો છે અને ઘણા સેક્ટર હજુ બહાર આવવા માટે મતલબ ડિમાન્ડ કરી રહ્યા છે, મથી રહ્યા છે. એ સ્ટિમ્યુલસ પેકેજને ઘણું બધું આવ્યું, 20 લાખ કરોડથી વધુ 6.8 લાખ કરોડ, આ બધી વસ્તુઓ ઇકોનોમીને રિવાઇવ કરવા માટે નિર્મલા સીતારામન 2 વખત આપ્યા અને ચલો આપ્યું. એટલે એ લોન મેળા જેવી સ્થિતિ થઈ. એક તરફ અર્થતંત્રની વાત છે, પણ દરેક સેન્ટિમેન્ટ હોય છે, જેમ કે કઈ સરકાર પડે છે, કઈ સરકાર બને છે, અથવા તો દુકાળ પડે છે, વર્ષ સારું છે કે નહીં, આ બધા સેન્ટિમેન્ટ્સ અસર કરે છે, સોના પર પણ અસર કરે છે. તો હાલની દ્રષ્ટિએ બહુ ટૂંકા ગાળામાં, ચલો વોરન બફેટે તો કહી દીધું, ઇન્ડિકેશન આપી દીધું, પણ હાલની દ્રષ્ટિએ ભારતીય શેર માર્કેટમાં કે અર્થતંત્રની દ્રષ્ટિએ કયા એવા સેન્ટિમેન્ટ્સ છે જે અસર કરી શકે પોઝિટિવ વેવમાં, નેગેટિવ વેવમાં? કેમ કે હજુ પણ કોરોનાની ત્રીજી વેવને આપણે નકારી શકીએ તેમ નથી. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ચર્ચા યથાવત. ચલો, અર્થતંત્રની ગાડી હજુ પણ પાટા પરથી ઉતરેલી છે, વરસાદની ગઢ છે, અલગ અલગ સેક્ટર, ઘણા બધા સેક્ટર છે મંદીમાંથી હજુ પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે આટલા સ્ટિમ્યુલેશન પેકેજ બાદ પણ શેર બજારમાં જે બુલરન છે છેલ્લા 1 વર્ષથી, બુલરન તો છે પણ ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. વોરન બફેટના સ્ટેટમેન્ટની અગાઉ વાત કરી કે ટાઈમ બોમ્બ છે, ગમે ત્યારે ફૂટી શકે. પણ બ્રેક પહેલા ચર્ચા કરી તો ખ્યાલ આવ્યો કે એવું કોલેપ્સ નહીં થાય જે 2008 સમયે થયું હતું, મંદી સમયે થયું હતું. મંદી તો છે, પણ તેની કેટલી અસર માર્કેટ પર પડે છે, અર્થવ્યવસ્થાની જે તંદુરસ્તી નથી તેની કેટલી અસર માર્કેટ પર પડે છે આપણે જોયું. છેલ્લા 1 વર્ષ પર પડી નહીં, ઉલટાની હાઈક થયું અને શેર બજાર અત્યારે ટોપ પર છે. સુરેન્દ્ર શાહ આપણી સાથે છે. સુરેન્દ્રભાઈ, રવિભાઈએ જે વાત કરી અને આત્મનભાઈએ પણ જે વાત કરી, ચલો કમ્પેર કર્યું, ચાઇનામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, મતલબ રોકાણકારો કેટલા, અને આપણા કરતાં તો ઘણા વધારે અમેરિકા અને ચાઇનામાં છે, પણ ઇકોનોમી બંને કરતાં આપણી અલગ પણ છે. પણ જે આઈપીઓ છે અને આઈપીઓમાં જે રોકાણ છે, જાખમજોડ છે અત્યારે તો રોકાણકારોનો હિસ્સો અને રોકાણ બંને વધી રહ્યું છે, રવિભાઈએ કહ્યું એમ. તો આ સિવાય જે મેં બ્રેક પહેલા વાત કરી હતી કે એવી કઈ સર્ટેન કે અનસર્ટેન બાબતો છે, ઇન્ક્લુડિંગ થર્ડ વેવની જે સંભાવના છે, તેને લઈને અત્યારની દ્રષ્ટિએ જે ઇકોનોમી અને માર્કેટ બંને પર અસર કરી શકે છે? તમે જે વાત કરી એ વાત સાચી છે કે ઇકોનોમી અને શેર બજાર એ બંને એકબીજાનું પ્રતિબિંબ પાડે છે એવું હવે રહ્યું નથી. આપણે પહેલો ઇસ્યુ આઈપીઓનો લઈશું. આજથી 5-6 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા જ્યારે પણ આઈપીઓમાં કોઈ વ્યક્તિ એપ્લિકેશન કરતો હતો તો એનું ફંડ એના એકાઉન્ટમાંથી ડેબિટ થઈ અને 60 થી 90 દિવસ સુધી બ્લોક થતું હતું. અત્યારે મારા ખાતામાંથી એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ જ નથી થતા. જે નવી સિસ્ટમો સેબીએ કે ગવર્મેન્ટે જે કંઈ ઇમ્પ્લિમેન્ટ કરી છે એમાં 4 કે 5 દિવસમાં મારું ફંડ ફ્રી થઈ જાય છે. એટલે પહેલા જે આજે હું એપ્લિકેશન કરવા જતો હતો તો મારું ફંડ બ્લોક થતું હતું, એટલે મારે જે વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ મની જે થતી હતી એ ઘણી ઓછી થતી હતી, એટલે હું એપ્લિકેશન ઓછી કરી શકતો હતો. મેં આજે એક એપ્લિકેશન કરી, શેર લાગી ગયા તો એ કંપનીમાં પૈસા ગયા, ન લાગ્યા તો એ પૈસા મારા ખાતામાં જ છે, એ ફ્રી થઈ ગયા, એટલે તરત જ હું બીજી કંપનીમાં પણ એપ્લાય કરી શકીશ. એટલે આઈપીઓમાં જે અત્યારે વધારે એપ્લિકેશન્સ થઈ રહી છે એનું એક કારણ આ છે કે શેર હોલ્ડરના પૈસા, એટલે શેર એપ્લિકન્ટના પૈસા અત્યારે બહુ બ્લોક નથી થતા, નંબર 1. બીજું, પહેલા કરતાં અત્યારે ઇન્વેસ્ટર પણ સ્માર્ટ થતો જાય છે અને નોલેજ પણ ઘણું મળે છે. પહેલા લગભગ એકબીજાના અંગત મંતવ્ય પર શેરની એપ્લિકેશનો થતી હતી. અત્યારે તમારા જેવી ચેનલો, ઘણી બધી ચેનલો છે, ઘણા બધા ન્યૂઝપેપર્સ છે કે જે આખા આઈપીઓનું એનાલિસિસ કરી નાખે છે, બેકગ્રાઉન્ડ ઓફ ધ પ્રમોટર, બેકગ્રાઉન્ડ ઓફ ધ બિઝનેસ, એની પાસ્ટ હિસ્ટ્રી, એવરીથિંગ. એટલે હવે કયા આઈપીઓમાં એપ્લાય કરાય અથવા ન કરાય એની પણ લગભગ ઘણા બધી વ્યક્તિઓને નોલેજ છે.
પહેલાની જેમ આંધળું ક્યાં નહીં કે ચલો આપણે એક એપ્લિકેશન કરી નાખીએ, શેર લાગી ગયા તો આપણા નસીબ, ના લાગ્યું તો સોર્સ ઓફ ઇન્ફોર્મેશન હેઝ ઇન્ક્રીઝ અ લોટ. હવે સેકન્ડ ફેક્ટર જે તમે કીધું કે ભાઈ કયા ફેક્ટર એવા છે કે જે શેર બજારને અસર કરે છે અને ઇકોનોમીને અસર કરે છે. સી પહેલા હું શેર બજારને કયા ફેક્ટર્સ અસર કરે છે એની વાત કરીશ. શેર બજારને ઇન્ટરનેશનલ એટલે ગ્લોબલ ફેક્ટર્સ પણ અસર કરે છે અને ડોમેસ્ટિક ફેક્ટર્સ પણ અસર કરે છે. પણ હવે તમે જુઓ તો ધીમે ધીમે ગ્લોબલ ફેક્ટરની અસર ઓછી થવા માંડી છે, એક્સેપ્ટ ફેડ ઇન્ટરેસ્ટ રેટ. આજે અફઘાનિસ્તાનમાં આટલી મોટી કાંડ થઈ ગયો છે એની અસર શેર બજાર પર નથી થઈ, જ્યારે આપણું ઇન્વેસ્ટમેન્ટ સૌથી હાઈએસ્ટ અફઘાનિસ્તાનમાં બીજા કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં આપણું હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. તો ગ્લોબલ ફેક્ટરમાં ફેડરલ રેટનો જે થોડો ઘણો ઇફેક્ટ આવે છે એ પણ ટેમ્પરરી આવે છે. આજે રાત્રે જે મીટિંગ છે, સપોઝ કે ફેડ રેટ વધાર્યો તો આપણે ત્યાં 3, 4, 5 દિવસ માટે માર્કેટ કદાચ થોડું સ્લગિશ થશે અને માર્કેટ એને જ રેટ ન વધાર્યો તો આવતીકાલથી એટલે આઈ મીન સોમવારથી ફરીથી માર્કેટ પાછું લીલામાં ચાલુ થઈ જશે. ગ્લોબલ ફેક્ટર્સની એટલી બધી અસર નથી થતી. ઇવન પાસ્ટમાં આપણે જોઈએ તો શેર બજારે ઘણા બધા ઝાટકા સહન કર્યા છે. હર્ષદ મહેતાનું સ્કેમ જોઈ લો, બોમ્બે બ્લાસ્ટ જોઈ લો, સત્યમ સ્કેમ જોઈ લો, પીએનબી અને આઈએલએફએસનું સ્કેમ જોઈ લો, તો પણ આપણને પ્રોબ્લેમ નથી થયો. માર્કેટને ચાલ ધીમે ધીમે કોક વાર સ્પીડમાં અને કોક વાર એ થયું છે. પણ જે આમણે જે વાત કરી કે પરપોટો ફૂટી જશે એવો કોઈ પરપોટો ફૂટ્યો નથી. સેકન્ડ થિંગ કે આજે થર્ડ વેવની બીક છે, નથી એવું નથી, પણ જે બીક સેકન્ડ વેવ પહેલા અને સેકન્ડ વેવ પછી ઇમિડિયેટ જે બીક હતી ને એટલી થર્ડ વેવની બીક જનરલ પબ્લિકમાં દેખાતી નથી. તમે માર્ક કરજો, ઇવન તમે રોડ પર જોશો કે આ છે તે છે ઘણા બધા. હવે એનું મેઇન કારણ એક જ છે કે જેમ કે મેં 2 વેક્સિન લઈ લીધેલી છે. આજે 58 કરોડ લોકોને, કદાચ આજે 7 સુધીમાં 59 કરોડ લોકોને વેક્સિનેશન પતી ગયું છે. હાફ ઓફ ધ પોપ્યુલેશનને એક વેક્સિનનો રાઉન્ડ પતી ગયો છે. બીજું, વી બિલીવ ઇટ ઓર નોટ, અમેરિકા કે એવા એડવાન્સ કન્ટ્રીઝ કે જ્યાં વેક્સિન આપ્યા પછી પણ થર્ડ વેવની વધારે પડતી ઇફેક્ટ થઈ છે, સેકન્ડ વેવમાં પણ વધારે પડતી ઇફેક્ટ થઈ છે. આપણે ત્યાં કાં તો રોગ પ્રતિકારક શક્તિ આપણા જીન્સમાં વધારે છે, યુ મે બિલીવ ઇટ ઓર નોટ, પણ આપણે ત્યાં કોરોનાની એટલી અસર નથી પડી જેટલી પશ્ચિમના દેશોમાં પડી છે. સો કોલ્ડ મેડિકલ ફેસિલિટીઝ ત્યાં વધારે, આપણા કરતાં એડવાન્સ બધી જ જગ્યાએ. પણ જ્યારે તમે તમારા કોઈ રિલેટિવ જો ફોરેનમાં રહેતા હોય, અમેરિકામાં કે યુરોપમાં કે ક્યાંય પણ, તો એ લોકો એમ કહે છે કે તમારા કરતાં અમારે ત્યાં ફેસિલિટી બહુ જ ખરાબ છે. એટલે ઇન્ડિયા સમહાઉ ઇઝ સર્વાઇવિંગ ફ્રોમ કોરોના. થર્ડ વેવ આવશે તો પણ હમણાં પરમ દિવસે જે રિપોર્ટ આવ્યો હતો એમાં એટલો મોટો ઇમ્પેક્ટ નથી આવવાનો જેટલો બીજા કન્ટ્રીઝમાં આવ્યો છે. હવે જે બીજી એક વાત કહું, તમે જે કીધું કે આપણી ઇકોનોમી વેન્ટિલેટર પર હતી, આઈ ફુલ્લી એગ્રી વિથ યુ કે ઇકોનોમી આપણી વેન્ટિલેટર પર હતી, પણ તે વખતે આપણી એકલાની ઇકોનોમી વેન્ટિલેટર પર નથી, આખા વર્લ્ડની ઇકોનોમી વેન્ટિલેટર પર હતી કોરોનાના કારણે. એટલે કોરોના પહેલા જે સતત ત્રિમાસિક ગાળામાં જે આપણે ડાઉન હતા, ઉપરથી કોરોનાનો ઝટકો, બરાબર આપણે છે, બધા that I -23 agree. સુધી પહોંચી પણ ગયા. એક વસ્તુ તમે સમજો, હંમેશા કોઈ પણ વખત ઇકોનોમી આમ સીધી લીટીમાં ઉપર નહીં જાય, ક્યારેક તો અપડાઉન થવાની જ છે. ક્યાંક સપ્લાય વધી ગયો છે, ક્યાંક ડિમાન્ડ ઘટી ગઈ છે, કોઈક ને કોઈક કારણસર ઇકોનોમીને અસર આવે જ છે. અધરવાઇઝ લાસ્ટ 1 એકાઉન્ટિંગ યરમાં અથવા લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં તમે જુઓ, નંબર ઓફ ડીમેટ એકાઉન્ટ્સ હેઝ ઇન્ક્રીઝ બાય મોર દેન ક્રોડ્સ. એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી નું જે કોન્ટ્રીબ્યુશન છે એ ઘણું બધું વધી ગયું છે. બીજું, ધીમે ધીમે હું આ ગવર્મેન્ટની સક્સેસ કે ફેલ્યોરની વાત નથી કરતો, પણ ઘણા બધા સેક્ટર્સ એવા છે કે જ્યાં અત્યારે રોકડામાં વ્યવહારો જે થતા હતા ટોટલી ધીમે ધીમે બંધ થવા માંડ્યા છે. જેમ કે સ્ટીલ સેક્ટરમાં પહેલા સ્ટ્રક્ચરલ સ્ટીલ લેવું હોય તો સળિયા તમને રોકડેથી મળતા હતા, અત્યારે સ્ટીલ સ્ટ્રક્ચરમાં તમને સળિયા રોકડેથી નથી મળતા, સિમેન્ટ રોકડેથી નથી મળતી. એટલે ધીમે ધીમે કરીને હું એવું નથી કહેતો કે 2 નંબરની ઇકોનોમી ઓછી થઈ ગઈ છે, પણ ધીમે ધીમે જે સેક્ટર બહુ વગોવાઈ ગયેલા હતા એ સેક્ટરોમાં ધીમે ધીમે કંટ્રોલ આવી રહ્યો છે. આ ગવર્મેન્ટ એક પોઝિટિવ એક્શન લઈ રહી છે કે જે સેક્ટર જ્વેલર્સ હતા, જ્વેલર્સમાં પણ આજે એ લોકોએ જીએસટી નાખી દીધો. એનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ થવો એ વિરોધ તો દરેકને, આજે મને જે વસ્તુ નથી ગમતી એટલે હું વિરોધ કરું, દેટ ઇઝ નોટ ધ થિંગ. દેશની રિક્વાયરમેન્ટ શું છે? દેશની રિક્વાયરમેન્ટ એ છે કે શક્ય હોય એટલા 2 નંબરના કામ બંધ થવા જોઈએ. આજે 50,000ની ઉપરના રોકડાના વેચાણ ટોટલી બંધ થઈ ગયા, 2 લાખની ઉપરની કેશની હેરફેર બંધ થઈ ગઈ. આજે હું અહીંથી બોમ્બે 3 લાખ રૂપિયા લઈને જતો હોય તો મને એરપોર્ટ પર બીક લાગે કે કદાચ મને પૂછશે તો 2 લાખથી વધારે કેશ ક્યાંથી આવી. જો મારી પાસે એનો પ્રોપર પ્રૂફ નહીં હોય તો એ તરત સીઝ થઈ જશે. ધેટ મીન્સ કે ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ટેકિંગ સર્ટેન એક્શન્સ. એવી રીતે
આજે તમે જુઓ કે જે લોકો ઇરેગ્યુલર હતા, હાઈલી ઇરેગ્યુલર હતા, કે ઇન્કમ ટેક્સના રિટર્ન આજે 31મી 30મી સપ્ટેમ્બરે ભરવાની ડ્યુ ડેટ હોય તો પણ 31મી માર્ચે જ ભરવો નેક્સ્ટ યરના. કારણ કે ડિપાર્ટમેન્ટ તો આપણી પાસે ટેક્સ માંગવા આવતું નથી, આપણે વ્યાજ આપી દઈશું. હવે શું કર્યું ગવર્મેન્ટે? 5% TDS કરી નાખ્યો. આજે સપોઝ કે મેં 2 વર્ષ સુધી ઇરેગ્યુલર રિટર્ન ફાઇલ કર્યું છે અને ઇફ યુ આર સપ્લાઇંગ મી મટીરિયલ, ઇફ યુ આર બાઇંગ મટીરિયલ ફ્રોમ મી, તો તમે જ્યારે મને પેમેન્ટ કરશો ત્યારે તમારે મને 5% કાપીને આપવાના છે. મારો માર્જિન 5% નહીં હોય. ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં માર્જિન 5% નથી. એટલે ગવર્મેન્ટ ડિસિપ્લિન લાવી રહી છે. આ ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. એવી જ રીતે ઇન્કમ ટેક્સમાં પણ રૂલ્સ ચેન્જ થતા જાય છે કે આજે જે લોકો પહેલા કર ચોરી કરતા હતા તો 30%ની જગ્યાએ 60% ટેક્સ લાગે અને વત્તા ઇન્ટરેસ્ટ નહીં લાગે, હવે 87% થઈ ગયા. એટલે અલગ અલગ સેક્ટરમાં ધીરે ધીરે ગવર્મેન્ટ, અચ્છા આ જે કોઈ એક્શન્સ લેવામાં આવી રહ્યા છે એનું રિઝલ્ટ તમને ઓવરનાઇટ નથી મળવાનું. જેમ કે મેક ઇન ઇન્ડિયા, આજે કોઈ પ્લેન, આજે આપણે ઓવરનાઇટ પ્લેન બનાવવાની ફેક્ટરી નથી નાખી શકવાના, કે ઓવરનાઇટ આપણે સ્ટીમર બનાવવાના કે આપણે સબમરીન બનાવવાની ફેક્ટરી નથી નાખી શકવાના. પણ ધીમે ધીમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, 5 વર્ષ પછી, 7 વર્ષ પછી, આ આખી જે કંઈ અત્યારે એક્શન્સ લેવાઈ રહી છે એના ફ્યુચરમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. ઓકે, ચલો, ફ્યુચરમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. રાતોરાત કંઈ પણ તૈયાર નથી થયું. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા, ઘણો બધો ડિફરન્સ છે આનારામાં. આત્મનભાઈ, તમે તો અર્થશાસ્ત્રી છો, આપણે NPN ઘણી બધી વાત કરી, એ અર્થવ્યવસ્થાનો એક ભાગ છે. ચલો, પણ આ શેર બજારમાં જે રીતે સુરેન્દ્રભાઈએ કહ્યું કે જે નવા નવા નિયમો આવી રહ્યા છે અને જે રિક્વાયરમેન્ટ હતી, ડિજિટલ પેમેન્ટ અને રોકડનો વ્યવહાર ચલો ઓછો થવા માંડ્યો છે અને 2 નંબરનું કદાચ નાણું 100% કોઈ પણ ઇકોનોમીમાંથી જાય પણ નહીં, અને જઈ પણ ન શકે, ઇકોનોમી ન ચાલે, એ પણ એક સ્થિતિ છે, એ પણ એક થિયોરી છે. આ સ્થિતિમાં જે પોઝિટિવ્સની વાત કરીને કે લોંગ ટર્મ જે આપને પોઝિટિવિટી દેખાઈ રહી છે, તો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઇકોનોમી અને શેર બજાર, આ બંને માટે તમારા હિસાબથી કઈ બાબતો એવી છે જે અસર કરશે અને જેના પર કદાચ જે સામાન્ય રોકાણકાર છે, બહુ સામાન્ય રોકાણકાર છે, SIP પણ કેમ કરે છે, કોઈ પણ સેક્ટરમાં રોકાણ કરે છે, કેમ કે હવે વ્યાજના દર તો એટલા મળતા નથી, FDમાં પણ વ્યાજના દર ઘટી ગયા, તો એ નજર જમાવીને બેઠા છે કે સાહેબ સેવિંગ્સ ઘટી રહી છે, મને વ્યાજ દર એટલો મળી નથી રહ્યો, તો મારી સેવિંગ્સ કઈ રીતે વધશે અથવા તો જે ગઈ ભૂતકાળમાં હતી એ લેવલ પર ક્યાં પહોંચશે. તો એ બધા જ પરિબળોને જોતા આ બંને વિષય માટે તમે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટિમેન્ટ્સ કયા માનો છો? એક જે વાત નીકળી એનો મારે ઉલ્લેખ કરવો છે કે ભારતનું જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એ પોતે જ સેલ્ફ સફિશિયન્ટ છે, ખૂબ સાચી વાત છે. એટલે આપણી ઇકોનોમી અથવા તો આપણી દેશની અંદર જે લોકો છે એમનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બધું જ, અથવા તો જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે એના કારણે ઇકોનોમી રન થાય છે અથવા તો એના કારણે ઇકોનોમિક ગ્રોથ આપણને મળે છે એવું નથી. એટલે એના માટે એ કારણોસર પણ ઇકોનોમિક ગ્રોથ અને સ્ટોક માર્કેટ આ બંને જે છે ડાયવર્જ સતત થઈ રહ્યા છે. બીજી જે વાત મારે કહેવી છે કે ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર, ખાસ કરીને ભારતના સંદર્ભમાં સ્ટોક માર્કેટમાં જે કંપનીઝ છે એ બધી જ ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં રહેલી કંપનીઓ છે. હવે તમે અનઓર્ગેનાઇઝડ સેક્ટર જુઓ તો ભારતમાં એક ખૂબ મોટું છે, GDP જનરેશનની દ્રષ્ટિએ પણ અને એમ્પ્લોયમેન્ટ જનરેશનની દ્રષ્ટિએ પણ. એટલે એ બાબત પણ સમજવાની જરૂર છે કે શા માટે ઇકોનોમીની અસર સીધી જ રીતે સ્ટોક માર્કેટ પર જોવા નથી મળતી, અથવા તો મંદીની અસર શા માટે સ્ટોક માર્કેટ પર જોવા નથી મળતી. ઇકોનોમી આટલી બધી ડાઉન ગઈ, -23% સુધી આપણે પહોંચ્યા, પછી -7% સુધી આવ્યા, અને તેમ છતાં પણ સ્ટોક માર્કેટમાં મંદી, સ્ટોક માર્કેટ ન તૂટ્યું, અથવા તો તેમાં જેવી લોકોને અપેક્ષા હતી કે સાવ ઘટી જશે એવું ન થયું. એનું એક કારણ આ છે કે ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર. એક આંકડો મારે આપવો છે કે ભારતમાં લગભગ જે 6 કરોડ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે એમાંથી માત્ર 1% એવા છે, માત્ર 1% કે જે 20 કરતા પણ વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 1%. 2.5 લાખ જેટલી જે ફેક્ટરીઓ છે એમાંથી 5% કરતા પણ ઓછી ફેક્ટરી એવી છે કે જે 500 કરતા વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે. આ કંપનીઓ ક્યાંય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ નથી, તેમ છતાં પણ ઇકોનોમીની વૃદ્ધિમાં, અર્થતંત્રના વૃદ્ધિમાં અથવા તો અર્થતંત્રની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે, કારણ કે GDP જનરેટ કરે છે, એ રોજગારી પૂરી પાડે છે. તો એનો અર્થ એ થયો કે આ કંપનીઓની વૃદ્ધિ થશે
તો તમને અર્થતંત્રની વૃદ્ધિ દેખાશે, પરંતુ એ ક્યાંય પણ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ નથી, એટલે સ્ટોક માર્કેટ પર એનું ઇન્ફ્લુઅન્સ જોવા મળતું નથી. આ બહુ જ ફંડામેન્ટલ બાબત છે, અને ખાસ કરીને ભારતના સંદર્ભમાં. એટલે ભલે અત્યારે જે- મુશ્કેલીમાં હોય જી, એ તમામ જી. યુનિટ, તમે એ જુઓ છેલ્લા 1-1.5 વર્ષમાં જુઓ અર્થતંત્ર આટલું બધું ડાઉન ગયું, -27%, -23%, અને તેમ છતાં પણ સ્ટોક માર્કેટ સતત વધતું જાય છે. એનું મુખ્ય કારણ આ જે 2-3 છે કે જે 20-30 કંપનીઓ છે કે જેની ઇન્ફ્લુઅન્સ છે સ્ટોક માર્કેટમાં, જે કંપનીઓ છે તો સ્ટોક માર્કેટમાં જેનું ઇન્ફ્લુઅન્સ છે ટેલિકોમ કંપનીઓ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઈટી કંપનીઝ છે, જ્યારે બીજી બાજુ અર્થતંત્રનું માળખું સાવ જુદું છે. આપણે યુએસ માર્કેટ જેવું નથી કે યુએસ ઇકોનોમી જેવું નથી કે જીડીપી પણ સર્વિસ સેક્ટરમાંથી આવે અને રોજગારી પણ સર્વિસ સેક્ટરમાંથી આવે. આત્મનભાઈ, હું એક પોઈન્ટ રજૂ કરીશ જી. કે સેન્સેક્સ અને નિફ્ટી વધે છે, પણ મિડ કેપ જુઓ તમે, Yes. સ્મોલ કેપ જુઓ, એનો ગ્રોથ એટલો નથી નથી. જેટલો સેન્સેક્સ નો. કારણ કે influence છે સેન્સેક્સ companies 48 થી 56,000 પહોંચે Yes, છે, yes. પણ જે મિડ કેપ નો છે કે સ્મોલ કેપ કંપનીઓનો છે એમાં એટલો વધારો નથી. ઓન ધ કોન્ટ્રી ઘણી બધી કંપનીઓ હજુ પણ પ્રી કોવિડ લેવલે અથવા તો પહોંચી નથી. કોવિડની નીચેના લેવલે જ હજુ રહેલી છે. યસ, ટ્રુ. એટલે અને બીજી જે વાત છે એ છે કેશ, ફ્રી કેશ ફ્લો, જેને આપણે કહીએ છીએ, કે જેની ઉપર વધારે શું કહેવાય સ્ટોક માર્કેટ કેવી રીતના કામ કરે છે, તો કંપની કેવી રીતના રન કરે છે એ મહત્વનું હોય છે. એટલે તમે મોટી કંપનીઓ જુઓ, 1 વર્ષનું લોકડાઉન થાય અથવા તો 5-6 મહિનાનું લોકડાઉન થાય કે કઈ ફુગ્ગો ફૂટે, તો એમના ફ્રી કેશ ફ્લોમાં કઈ બહુ ઝાઝો ફરક પડવાનો નથી. એટલે એમના સ્ટોક માર્કેટના એમના સ્ટોક્સના ભાવ ઘટી જાય માર્કેટની અંદર, એવી શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે 4-5 મહિનાનું લોકડાઉન થાય એનાથી જે મોટી કંપનીઓ છે, અબજો કરોડો રૂપિયાનું જેનું ઇન્વેસ્ટમેન્ટ છે, જેનું ટર્નઓવર છે, એ કંપની 5-6 મહિનાના લોકડાઉનથી ન તૂટે કે એનો ફ્રી કેશ ફ્લો ઘટી ન જાય. એટલે એ જો અસર જોવા મળે તો પણ તમને કદાચ 1-2 મહિના માટે 100-200 રૂપિયા ભાવ ઘટે અને પછી પાછા 100-200 રૂપિયા ભાવ ઘટી, જે ફ્લક્ચ્યુએશન જે જોવા મળે, પણ માર્કેટ સદંતર તૂટી જશે અને લોકોના પૈસા ધોવાઈ જશે અને લોકો શું કહેવાય સ્ટોક માર્કેટમાંથી નીકળી જશે, કે પહેલા જે 1992માં થયું અથવા તો 2008માં થયું એવી પરિસ્થિતિ આવે એવું નજીકમાં નથી દેખાતું. અત્યારે તો દેખાતું નથી. પછી કઈ ફરી કોરોનાનું કઈ એકદમ નવું આવે કે બીજી કોઈ તારાજી સર્જાય તો વાત જુદી છે. ઓકે રવિભાઈ, પેટ્રોલ ડીઝલ થી ક્રૂડ ઓઇલ થી ચાલો માનીને, એ બાદ આપણે તેલીબિયામાં સૌથી વધારે આપણે ફોરેન એક્સચેન્જ વાપરીએ છીએ. આપણે જાણીએ છીએ આ વખતે મોન્સૂનની સ્થિતિ શું છે, એ કેટલી અસર કરતી તમને અર્થતંત્ર પર દેખાય છે ડ્યુરિંગ કોવિડ, અને તેનું રિફ્લેક્શન શેર માર્કેટમાં કે જે બાકી બધા પરિબળો છે તેની સરખામણીમાં તમને કેટલી અસર આવનાર સમયમાં લાગે છે? ચિંતા તો છે બધા જ રાજ્યોમાં. ડેફિનેટલી જેટલી આપણે અત્યાર સુધી ચર્ચા કરી એ સ્વીટ ખાધું એવી ચર્ચા થઈ, બધું જ ગળું હતું, બધું જ સારું હતું. હવે થોડું તીખાની પણ વાત કરવી જોઈએ, કારણ કે એકલું ગળું એટલું બધું ના ચાલે, થોડું તીખું પણ જોઈએ. કારણ કે થોડો કન્સર્ન્સ પણ છે માર્કેટમાં. એ કન્સર્ન જે તમે અત્યારે નોંધાવો ને, પહેલું કન્સર્ન મેં નોટ પણ કર્યું હતું, એ ઇન્ફ્લેશન છે. ઇન્ફ્લેશન છે ને, તમે જો સોયાબીનના પ્રાઇસ જોવો ને તો 1 વર્ષમાં 3 ગણા થયા છે ને એ ભાવે સસ્ટેન પણ થયા. એમએસપી થી ભાવ 100% ઉપર ચાલે છે. સિમિલર વેમાં આરએમ સીડ, સોયા ઓઇલ, સીપીઓ, આ બંને આપણે ઇમ્પોર્ટ પર આધારિત છે. આ બંનેના પ્રાઇસ પણ જો તો 2.5 ટાઈમ્સ અત્યારે એવરેજ ચાલી રહ્યા છે. એ હાયર લેવલથી કરેક્શન આવ્યું છતાં પણ આ લેવલે ચાલી રહ્યા છે. આ ઉપરાંત તમે કોઈ પણ એગ્રી કોમોડિટીઝ જો જે એસેન્શિયલ કોમોડિટીઝમાં આવે છે, તમામ કોમોડિટીઝના ભાવ બહુ વધારે છે. આનું મેજર રીઝન શું છે? કેનેડાનું વેધર છે 152 વર્ષમાં સૌથી ગરમ રહ્યું. ઓસ્ટ્રેલિયાનું વેધર 120 વર્ષમાં સૌથી ખરાબ રહ્યું. મોન્સૂન એક્ટિવિટીઝ યુએસમાં 152 વર્ષમાં સૌથી ખરાબ રહ્યું. અને આપણે જે પહેલા વાત થઈ હતી આઈએમડી અને સ્કાયમેટ દ્વારા, જે સામાન્ય ચોમાસાની રજૂઆત થઈ હતી એપ્રિલમાં, ત્યારબાદ થોડા 1 મહિના ડિલેની વાત થઈ, ત્યારબાદ સપ્ટેમ્બરની વાત થઈ, ત્યારબાદ ડાઉનગ્રેડ કરાયું ચોમાસાને, અને હજી પણ વરસાદ નથી. તો આ જે બધા ફેક્ટર્સ છે એ ફેક્ટર મોંઘવારીને બહુ વધારશે. હજી પણ મોંઘવારી જો તો એગ્રી કોમોડિટીઝના ભાવ ડબલ થયા, ત્યારબાદ આ ન્યૂઝ છે, ત્યારબાદ આ કન્ડિશન છે. જો આગળ જતા એગ્રી શોર્ટેજ ઊભી થશે એ થોડું તકલીફદાયક છે, તો એનું કન્સર્ન છે, ધ્યાનમાં રાખવું જોઈએ. બધું અત્યારે હરિયાળી છે, પરંતુ માઇન્ડમાં રાખવું જોઈએ તો પોતે કેપિટલ પ્રિઝર્વેશન અને કેપિટલ પ્રોટેક્શન માર્કેટમાં એટલું જ જરૂરી છે જેટલું રિટર્નના પ્રોટેક્શન જરૂરી છે. કારણ કે છેલ્લા 1.5 વર્ષથી
જે લોકો નવા આવ્યા છે, જે લોકો માર્કેટ સાથે હમણાં જ જોડાયા છે, એ લોકોએ મંદી નથી જોઈ. મંદીની કેવી અસર હોય ને એ લોકોને ખ્યાલ નથી. એટલે થોડું આ માઇન્ડમાં રાખો. સેકન્ડ એ છે કે આગળ જતા ફેડરલ રિઝર્વ છે અત્યારે લોકોને પ્રિપેર કરી રહ્યું છે. તમે જોશો ને તો ફેડરલ રિઝર્વના ચેરમેનની જ્યારે સ્પીચ સાંભળશો ને તો તમને એવું લાગશે કે અમેરિકાની અર્થવ્યવસ્થા સારી નથી, પરંતુ જેટલા ફેડરલ રિઝર્વના પ્રેસિડેન્ટ નીચે જેટલા પ્રેસિડેન્ટ છે ત્યાં લગભગ બીજા 12 પ્રેસિડેન્ટ છે જે અલગ અલગ કોન્ટિનેન્ટને રિપ્રેઝન્ટ કરે છે અને આનું એક ફેડનું માળખું બન્યું છે. બીજા બધા મેમ્બર્સને એવું માનવું છે કે ઇન્ફ્લેશનનો ફુગાવો અને અમેરિકાની અર્થવ્યવસ્થા આ બંને ઇન્ડિકેશન કરે છે કે આ વર્ષના એન્ડથી ટેપરિંગ ચાલુ કરવું જોઈએ. ટેપરિંગ એટલે જે મેં સૌથી પહેલા વાત કરી $21 ટ્રિલિયન વર્લ્ડની લિક્વિડિટી અને $60 ટ્રિલિયન યુએસ લિક્વિડિટી, આ લિક્વિડિટીનો થોડો ભાગ છે હવે પાછો ખેંચાવા માંડશે. એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે અમેરિકાથી કે જે આપણા મેજર સોર્સિસ છે એમાં થોડો કાપ મુકાશે. સિમિલર વેમાં આ ટેપરિંગ સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટનું પણ વધુ ચાલુ થશે. હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધવાનું થોડું પણ ચાલુ થાય ત્યારે સૌથી મોટું કન્સર્ન આવે કે જે લિક્વિડિટી અત્યારે ઇઝી ને ચીપ છે એ ના તો ઇઝી રહેશે અને ના તો ચીપ રહેશે, થોડી મોંઘી થશે. તો જેટલો વેગ છે અત્યારે લિક્વિડિટીનો, જેટલી સસ્તી લિક્વિડિટી છે એમાં થોડું કન્સર્ન ઉભા થશે. હવે આગળ વસ્તુ છે રિટેલનું પાર્ટિસિપેશન. અત્યાર સુધીનું જે રિટેલનું પાર્ટિસિપેશન જે હમણાં ડેટા નીકળીને આવ્યા એ 60% ઉપર છે, જે ભારતીય શેર બજારની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ પાર્ટિસિપેશન છે. હવે જેટલું રિટેલનું પાર્ટિસિપેશન વધે એવું સ્ટોકમાં વોલ્ટાલિટી પણ વધે, કારણ કે લિક્વિડ જેટલું રિટેલ છે એ લોકો એન્ટ્રી એક્ઝિટ કરતા હોય રેગ્યુલર. ફંડ છે કે પ્રમોટર્સ છે એમનું એટલું જલ્દી એન્ટ્રી એક્ઝિટ ના હોય, એટલે કદાચ તમને ત્યાં પણ થોડું કન્સર્ન્સ દેખાય. થર્ડ વેવની હું નથી માનતો કોઈ પણ ઇકોનોમિક ઇમ્પેક્ટ છે એ ભારત કે ગ્લોબલ અર્થવ્યવસ્થામાં જોવા મળે, કારણ કે અમેરિકાનું વેક્સિનેશન છે એ અત્યારે ઓલમોસ્ટ 70% પહોંચ્યું છે. ભારતના વેક્સિનેશન 60 કરોડ આસપાસ પહોંચવા આવ્યું. ગ્લોબલી ઇઝરાયલ જેવી કન્ટ્રી, ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી, ન્યુઝીલેન્ડ જેવી કન્ટ્રીઝ જ્યાં અત્યારે થોડું કોવિડ દેખાય છે પરંતુ ત્યાં પણ વેક્સિનેશન 90 થી 100% આસપાસ છે. ચાઇના ઓલરેડી કોવિડ પાસે જ વેક્સિનેશન પહોંચી ગયું હતું. તો આઈ થિંક કે વર્લ્ડના જે બધા કન્ટ્રીઝ છે ત્યાં વેક્સિન વધુ છે, એટલે ના તો હવે મોટી લાઈફ ઉપર ખતરો છે. હા, કોવિડ આવશે જશે. ભારતની ઇમ્યુનિટી ઘણી સ્ટ્રોંગ છે. એ કોઈ પણ ઇમ્યુનિટી હોય કે અત્યાર સુધીની જેટલી અર્થવ્યવસ્થાની મંદી છે ભારતમાં આટલી બધી અસર એટલે નથી પડી કે સેવિંગ રેટ આપણો વધારે છે અને આપણી જૂની સેવિંગ કરેલી છે અને આપણા લોકોની પેટર્ન પણ સારી રહી છે. સોનાની જેમ તમે વાત કરતા હતા, આપણા પૂર્વજો છે એ ખેતીવાડીમાંથી જે પણ પૈસો વધતો હતો એ સોનામાં પાર્ક કરતા હતા. ત્યારે લોકોને એવું લાગતું હતું કે જે પણ ત્યારના કહેવાતા ઇકોનોમિસ્ટ છે ને એ લોકોને એવું લાગતું હતું કે આ બહુ મોટી ભૂલ કરે છે કે સોનામાં. પણ અત્યારે જો તો સોનું છે એ અત્યારે ખરાબ, એને સેફ હેવન એટલે જ કહેવાય છે કે જ્યારે ખરાબ ટાઈમ છે ત્યારે સોનું તમે લિક્વિડેટ કરો છો. અને જ્યારે કોવિડ એના પીક પર હતો, શેર બજાર એના બોટમ પર હતું, ત્યારે સોનાનો ભાવ 50,000 ઉપર હતો. મીન્સ કે સોનું તમે સેફ હેવન તરીકે રાખી શકો છો. તો હવે શું કરવું પડશે કે જે પણ પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે, જે લોકોના શેર બજારમાં રોકાણ છે, એ લોકોએ આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ. ધીમે ધીમે જે સારો પ્રોફિટ થઈ રહ્યો છે એ પ્રોફિટ થોડી બીજી અસેટ ક્લાસમાં કે પછી કેશ બેઝ અસેટ ક્લાસમાં, જે હું એવું એક્સપેક્ટ કરું છું કે નેક્સ્ટ વર્ષથી ઇન્ટરેસ્ટ રેટના વધારો ચાલુ થશે તો થોડું ડેટમાં, આ બધામાં થોડું પાર્ક કરવું જોઈએ. ખાલી માત્ર શેર બજારમાં રાખશો તો તમને કરેક્શન આવશે, ઉપર થશે, તો તમારે એમ ટુ એમ જોવાનું રહેશે. 16,500 16,600 નિફ્ટીએ ઇન્વેસ્ટમેન્ટ કરીને જે તમે પાછલા એક વર્ષમાં રિટર્ન જોયું છે એનું 50% પણ રિટર્ન તમારે આગલા વર્ષમાં એક્સપેક્ટ ના કરવું જોઈએ, કારણ કે પાછલા 1.5 વર્ષમાં માર્કેટ 100% ચાલુ છે. હવે આ ઊંચા બેઝથી વધારે ચાલુ થોડું મુશ્કેલ છે. ઓકે, ચલો, તો દરેક એવી તેજી નહીં કે એક્સપેક્ટ રાખો કે ભૂતકાળમાં કમાયા, પણ આ બધી વસ્તુઓની અસર પણ કરશે. તેલીબિયા સહિત કદાચ અન્ન પાકો, તેલીબિયાના પાકો, વાવેતર ઘટ્યું છે, હવે ઉત્પાદન પણ ઘટશે. 2 મિનિટ છેલ્લી છે સુરેન્દ્રભાઈ. એક જ સીધો મેસેજ ગયો ને કે તમારું બહુ સારી વાત કરી કે ભણેલા નહીં પણ ગણેલા હતા, અને પેલી કહેવત છે ને આપણે કે સોનું, જૂનું સોનું વેચવું નહીં, અને એના કારણે જ સેવિંગ્સના રૂપમાં સચવાયેલું છે. તો 2 મિનિટમાં એક સવાલે સોનાની જે ખરીદી કરવા માંગે છે પ્રસંગ માટે અથવા તો ઇન્વેસ્ટ કરવા માંગે છે, સોનાનું ભવિષ્ય આવનાર છેલ્લા 6 કે 8 મહિના કે વર્ષમાં તમને કઈ રીતે દેખાઈ રહ્યું છે એઝ વેલ એઝ શેર માર્કેટ? બહુ અઘરો સવાલ છે. નજીકના ભવિષ્યમાં સોનાનું શું ભવિષ્ય છે એ પ્રિડિક્ટ કરવું બહુ અઘરું છે. એટલે બહુ ડ્રાસ્ટિક ચેન્જ ઇકોનોમીના એંગલથી આપણે જો વાત કરીએ તો 1989માં જે ભારતની ઇકોનોમી હતી કે હાર્ડલી 15 દિવસ ઇમ્પોર્ટ કરી શકીએ એટલું જ ફંડ હતું. ટુડે વી હેવ ગોટ મોર ધેન $600 બિલિયન ઓફ રિઝર્વ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ, પ્લસ
ગોલ્ડ રિઝર્વ આપણી પાસે અત્યારે વર્લ્ડમાં 5મા નંબરે છીએ. હવે આ જે વોરન બુફેટે આ બધા ફેક્ટર્સને કન્સિડર કર્યા છે કે નથી કર્યા એ ખબર નથી. હવે તમારા સ્પેસિફિક સવાલનો વાત કરું, અત્યારે મારી દ્રષ્ટિએ ગોલ્ડ જેટલી તમારે પ્રસંગોપાત જરૂરિયાત હોય એટલા પૂરતું તમે લો એ વસ્તુ જુદી છે. બાકી આ રેટે ગોલ્ડ, હા તમારી પાસે સરપ્લસ ફંડ છે તો તમે આ રેટે પણ ગોલ્ડ લઈ શકો છો. ગોલ્ડ હંમેશા ગોલ્ડ જ રહેવાનું છે, એનો ચડકાટ ક્યારેય ઓછો નથી થવાનો. હું પર્સનલી હું તમને કહું કે મેં મારી જીવનમાં 800 રૂપિયા 10 ગ્રામ પણ સોનું જોયેલું છે અને 52,000 રૂપિયા પણ 10 ગ્રામ જોયેલું છે. મીન્સ સોનાનું. અચ્છા, બીજું તમે ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ, ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ ઓફ એફડીના રેટમાં તમે જુઓ તો પણ સોનું હંમેશા એફડીના રેટને મેચ કરતું આવ્યું છે. 1983 થી મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. મીન્સ સોનું તમે કોઈ પણ ટાઈમે લઈ શકો છો. તમારી પાસે સરપ્લસ ફંડ હોય તો એની ટાઈમ લઈ શકો છો. પણ અત્યારે જે રીતના ભાવ છે એ ભાવ ક્યારે એવું નથી કે 50,000નો ભાવ છે એ 40,000 થવાનો છે. હા, એ લોલકની જેમ ચાલ્યા કરશે. 48,000 થી 52,000, 46,000 થી 52,000, પછી ધીમે ધીમે 46 ના 54 થશે અને 54 થી ઘટીને 48 થશે. પણ એવું નહીં થાય કે 52,000 વાળું સોનું તમને 32,000 કે 40,000 મળશે. સેવિંગ્સની જેમ લોલકની સ્થિતિ છે, તો આ લોલકની સ્થિતિ શેર બજારમાં આવશે કે નહીં, સ્ટેટમેન્ટ તો વોરન બફેટે કરી દીધું. પણ ભારતીય શેર માર્કેટના સંદર્ભમાં ચલો કોરોનામાંથી બહાર આવી રહ્યા છે, સંભાવના છે થર્ડ વેવની, ચોમાસું પણ નબળું છે, જ્યાં જ પૂર છે ત્યાં પૂર છે. અને મેં તેલીબિયા પાકોની ફોરેન એક્સચેન્જની વાત કરી કે સૌથી વધુ ખર્ચ કરીએ છીએ ક્રૂડ બાદ, મતલબ પેટ્રોલ ડીઝલ બાદ. તો એ પણ એક બહુ મોટો અને ઇન્ટરેસ્ટિંગ મુદ્દો બની જશે. અને કંઈક એની કોમેન્ટ છેલ્લી 20 સેકન્ડ. એક કોમેન્ટો આપીશ કે જે આ અર્થવ્યવસ્થાની નેગેટિવિટી હતી ને, એમાં મારા એક્સપિરિયન્સ મુજબ અને અત્યાર સુધી હું છેલ્લા 14 વર્ષથી ઇકોનોમીને બહુ ક્લોઝલી જોઉં છું, એ મત મુજબ જો સૌથી બેસ્ટ કામ કોઈ કરવું હોય ને તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. જે ફોરેક્સ રિઝર્વની પરિસ્થિતિ છે અને જે આપણા રૂપીની પરિસ્થિતિ છે, જો આ આરબીઆઈ નો આમાં ઇન્વોલ્વમેન્ટ અને રોલ ના હોત તો અત્યારે રૂપી તમને 78 થી 80 આસપાસ મળે અને ફોરેક્સ રિઝર્વ જે $600 બિલિયન ની વાત કરી એ કદાચ આપણું 300 350 હોત. તો સૌથી મોટી ક્રેડિટ મારા હિસાબે અર્થવ્યવસ્થાની સ્ટેબિલિટી માટે કે એની રિકવરી માટે જો કોઈને આપવી હોય તો એ રિઝર્વ બેંકને આપવી જોઈએ. ઓકે, તો ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળ્યો તંદુરસ્ત નથી અર્થતંત્ર, પણ જે વોરન બફેટનું સ્ટેટમેન્ટ છે કદાચ એવી સ્થિતિ નહીં સર્જાય, 2008 જેવી પરિસ્થિતિ નહીં સર્જાય. પણ એક વાત પણ જે રવિભાઈએ વાત કરી કે ભાઈ તમે જે એક્સપેક્ટ કર્યું અને જે કમાણા છેલ્લા 1 વર્ષમાં શેર માર્કેટમાંથી, એટલે એ અપેક્ષા પણ આવનાર સમયમાં ને એનાથી 50% રાખવી જોઈએ. પણ અર્થતંત્ર કઈ રીતે સુધરે છે, તેની અસર કેટલા પ્રમાણમાં, આમ તો બહુ ઓછા પ્રમાણમાં પડે છે. શેર બજાર અને અર્થતંત્રની વાત કરીએ, જીડીપીની વાત કરીએ, તો આ બંને એકબીજાનું પ્રતિબિંબમાં કેટલા સ્પષ્ટપણે દેખાય છે એ આવનાર સમયમાં આપણી જીડીપી પર પણ નિર્ભર કરશે. આભાર તમામ આત્મરભાઈ, રવિભાઈ અને સુરેન્દ્રભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.